નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાંકાનેરની શ્રી દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી હું ડૉક્ટર હરીશ ચંદારણા. મારી સાથે પધારેલા છે એમપી વોરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી ને ડૉક્ટર કેતન ચૌહાણ અને યોગીજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાજકોટથી પધારેલા છે ડૉક્ટર કિરીટ ગણાત્રા. નમસ્કાર. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું બાયસેકની આ બોમ્બ નામના આજના લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જો આજનો આપણો લેક્ચર મેનેજમેન્ટ વિષય ઉપર છે અને મેનેજમેન્ટ વિષયની અંદર જો સૌથી વધારેમાં વધારે અઘરું મેનેજમેન્ટ છે તો મિત્રો કિંમત નક્કી કરવાનો. વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમય એ ગળાકાપ હરીફાઈનો સમય છે. કટ થ્રોટ કોમ્પિટિશન જેને કહી શકાય છે. જો કોઈ પણ કંપનીને પોતાના સ્થાને માત્ર ઊભું જ રહેવું હોય, એટલે કે કંપનીના વેચાણમાં વધારો ન કરવાનો, પણ જેટલું વેચાણ છે એટલું જ રાખવું હોય તો પણ એને સતત પ્રયત્નશીલ રહેવું પડે છે. અને આવા સમયમાં માર્કેટિંગ એ વર્તમાન સમયની અંદર સૌથી વધારેમાં વધારે મહત્વનો એક બાબત થઈ ગઈ છે. આ માર્કેટિંગની અંદર મુખ્ય 4 બાબતોનો સમાવેશ થાય છે, જેના આધારે કોઈ પણ કંપની પોતાની વ્યૂહરચના બનાવી અને ભવિષ્યની અંદર એ પોતાના વેપારના મેદાનમાં આગળ વધી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ક્રીન ઉપર જોશું કે આ માર્કેટિંગ મિશ્ર છે એ માર્કેટિંગ મિશ્ર શેના ઉપર આધાર રાખે છે, એટલે કે માર્કેટિંગ છે એ કેના પાયા ઉપર છે, અને એ માર્કેટિંગના 4 પાયા છે જેને 4P તરીકે કહી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, જેમાંથી સૌથી પહેલો P છે પેદાશ એટલે કે પ્રોડક્ટ, બીજો P છે પ્રાઇસ એટલે કે કિંમત, ત્રીજો P છે પ્લેસ એટલે કે વિતરણ વ્યવસ્થા, અને ચોથો P છે પ્રમોશન એટલે કે અભિવૃદ્ધિ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કંપની હોય એ કોઈ પણ કંપનીએ વેચાણ કરવું હોય તો કંઈક વસ્તુનું ઉત્પાદન તો કરવું જ પડશે ને વિદ્યાર્થી મિત્રો. તો જે એ વસ્તુનું ઉત્પાદન કરે છે એ વસ્તુની રૂપ, રંગ, ડિઝાઇન એ બધી જ બાબતોનો સમાવેશ પેદાશની અંદર થાય છે. માત્ર વસ્તુનું ઉત્પાદન કરવું જ નથી, પણ એ વસ્તુ આકર્ષક રહે, ગ્રાહકને એ આકર્ષી શકે એવી રીતે બનાવવી પણ ખૂબ જરૂરી છે. આપણને ખ્યાલ છે કે એક સમય એવો હતો ભારતની બજારની અંદર કે ગોદરેજ કંપનીના સફેદ ફ્રીજ જ વેચાતા. માત્ર સફેદ કલરના એક જ સાઇઝના એક જ ડિઝાઇનના ફ્રીજનું વેચાણ થતું હતું. અને અત્યારે જો તમે પોતે બજારની અંદર ફ્રીજ લેવા જાઓ તો ફ્રીજની એક આખી શ્રેણી ઊભી હોય છે. જુદી જુદી 10 કંપની દ્વારા જુદા જુદા પ્રકારના ફ્રીજ બનાવવામાં આવે છે. ફ્રીજની ઉપયોગિતા એક જ રાખવામાં આવે છે, પણ એની ડિઝાઇન, એને કલર, એના રૂપરંગ, 1 ડોરવાળું, 2 ડોરવાળું, 3 ડોરવાળું એવા વિવિધ પ્રકારના પેદાશ હોય છે. તો આ પેદાશ એ સૌથી પહેલો માર્કેટિંગનો P છે. બીજો જે P આવે છે એને અત્યારે આપણે ધ્યાનમાં નથી લેતા. ત્રીજો P છે પ્લેસ એટલે કે વિતરણ વ્યવસ્થા. આ વિતરણ વ્યવસ્થાની અંદર પણ 2 બાબતનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કંપની જે ઉત્પાદન કાર્ય કરે છે એ ઘણીવાર ખરેખર વાપરનાર વર્ગને સીધું વેચાણ નથી કરી શકતી. તો એવા સમયની અંદર એ મધ્યસ્થીઓની એક કડી તૈયાર કરે છે જેના વિતરણ વ્યવસ્થાનો ભાગ છે. પછી એ ઉત્પાદકો પાસેથીને એ માલ ફરી અને હોલસેલર પાસે જાય, ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય, અને ડિસ્ટ્રીબ્યુટરો રિટેલરને વેચાણ કરે, અને રિટેલર છે એ ખરેખર વાપરનાર વર્ગને એનું વેચાણ કરે. તો અહીં જે વચલી કડીઓ છે એ વચલી કડીઓ વિતરણ વ્યવસ્થાનો ભાગ છે. ઉપરાંત વિતરણ વ્યવસ્થાની અંદર ભૌતિક વિતરણ વ્યવસ્થાનો પણ સમાવેશ થતો હોય છે. ઉત્પાદન થાય છે દિલ્હીના નોઈડામાં અને વેચાણ થાય છે માત્ર ભારતની બહાર પણ. તો દિલ્હીના નોઈડાની અંદર જો વેચાણ કરવું હોય તો ટ્રક કે રિક્ષાની અંદર એ વસ્તુ દુકાનમાં મોકલી શકાય છે અને વેચાણ કરી શકાય છે. પણ નોઈડાની બહાર જો મોકલવું હોય તો ટ્રક દ્વારા, ટ્રાન્સપોર્ટેશનની જુદી જુદી ફેસિલિટીઓ દ્વારા, રેલવે દ્વારા આ માલને એક સ્થળથી બીજા સ્થળે મોકલવામાં આવે છે. એટલે કે ભૌતિક વિતરણ વ્યવસ્થા પણ અહીં ગોઠવવામાં આવે છે. અને ચોથો P છે વર્તમાન સમયની અંદર અભિવૃદ્ધિ, પ્રમોશન વગર કોઈ પણ વેચાણ શક્ય જ નથી. એટલે કે વિવિધ તબક્કે જે વેચાણકર્તાઓ છે એની જે ચેનલ છે, પછી ઉપભોક્તાઓ હોય છેલ્લો ચેનલના ભાગરૂપે, રિટેલર હોય એના પહેલાની ચેનલના ભાગરૂપે, અથવા પછી ડિસ્ટ્રીબ્યુટર હોય, આ બધા એને અમુક રીતે અભિવૃદ્ધિ, પ્રમોશન, મોટિવેશન આપવું પડે છે. પછી એ નાણાકીય મોટિવેશન હોય કે બિન નાણાકીય હોય, જાહેરાત હોય કે ફ્રી સેમ્પલ હોય, આ બધી જ બાબતો દ્વારા એને પ્રમોશન આપવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, આ બધી જ વસ્તુઓ શક્ય છે, પણ સાથે સાથે જરૂરી છે કિંમત, જેનો સૌથી મહત્વનો ભાગ છે. તો અહીં આજે આપણો જે ટોપિક છે કે આ બધી વસ્તુઓ પેદાશ ઉત્પન્ન કર્યા પછી
કઈ કિંમતે વેચવી, એ વેચાણ કિંમત નક્કી કરવી એ આજનો આપણો મુખ્ય ટોપિક છે. કારણ કે કોઈ પણ વસ્તુ જ્યારે ખરીદવામાં જાય ત્યારે અવેજ પેટે કંઈક તો આપવું પડશે. તો આ શું આપવું અથવા ઉત્પાદકે શું પ્રાપ્ત કરવું અવેજ પેટે, તો એ જ કિંમત આજનો આપણો સૌથી મહત્વનો વિષય છે. અને એ વિષય છે આપણો કિંમત નિર્ધારણ એટલે કે પ્રાઇઝિંગ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રાઇઝિંગ વિશે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે પ્રાઇઝિંગ એટલે શું, એનો અર્થ, એની જુદી જુદી વ્યાખ્યાઓ, પ્રાઇઝિંગના ઉદ્દેશ્ય, શું કામ કોઈ પણ કંપની પ્રાઇઝ અથવા કિંમત નિર્ધારણ કરે છે, એના ઉદ્દેશ્યો, એને અસર કરતા પરિબળો. એટલે કે જ્યારે કિંમત નિર્ધારણ કંપની દ્વારા કરવામાં આવતી હોય છે, ઉત્પાદક દ્વારા કંપની વસ્તુની કિંમત નક્કી કરવામાં આવતી હોય છે, ત્યારે આ કિંમત નક્કી કરતા સમયે કયા કયા પરિબળો અસર કરતા હોય છે, અને એ ઉપરાંત કિંમત નક્કી કરવા માટેની પદ્ધતિઓ કઈ કઈ છે. તો આ બધી જ બાબતની સમજૂતી આજે આપણે આ 1 કલાકમાં લેવાનો પ્રયત્ન કરશું. વિદ્યાર્થી મિત્રો, જે 4 P જોયા, એ 4 P અંગેની બાબતો હવે આપણે ફરીથી સ્ક્રીન ઉપર જોઈએ કે એ કઈ બાબતો છે. બજાર મિશ્રમાં કિંમત એ એક જ એવું તત્વ છે કે જે આવક ઊભી કરી આપે છે. બાકીના પરિબળો કે તત્વો પેદાશ, વિતરણ વ્યવસ્થા અને અભિવૃદ્ધિ એ એકમના પક્ષે માત્ર ખર્ચ ઊભો કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ બહુ મહત્વની બાબત છે. કોઈ પણ કંપની જ્યારે ઉત્પાદન કરે છે તો એવા સમયની અંદર જ્યારે વસ્તુનું પ્રોડક્શન કરવામાં આવે છે, ઉત્પાદન કરવામાં આવે છે, ત્યારે આ પેદાશ લક્ષી ચલિત અને બિનચલિત બધા જ પ્રકારના ખર્ચાઓ થાય છે. એટલે કે પેદાશ જ્યારે થાય છે, ઉત્પન્ન થાય છે, એનું પ્રોડક્શન થાય છે, ત્યારે ખર્ચાઓ થવાના છે. વિતરણ વ્યવસ્થા એટલે કે માલ એક સ્થળથી બીજા સ્થળે મોકલવામાં આવે છે, બીજા વેપારીઓને મોકલવામાં આવે છે. આવી જે વિતરણ વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે પણ ખર્ચો કરવાનો છે. જાહેરાતો કરવાની છે, અભિવૃદ્ધિ કરવાની છે, ફ્રી સેમ્પલ આપવાના છે, નમૂનાઓ આપવાના છે. તો એવા સમય પણ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે ખર્ચ. એટલે જે 4P છે એમાંથીને ઉત્પાદન કરે એટલે કે પ્રોડક્ટ તૈયાર કરે તો ખર્ચ થાય છે, વિતરણ વ્યવસ્થા કરે તો ખર્ચ થાય છે, અભિવૃદ્ધિ કરે તો ખર્ચ થાય છે. તો કંપનીને કંઈક તો આવક હોવી જોઈએ. તો શેની આવક થશે વિદ્યાર્થી મિત્રો? યસ, યુ આર રાઈટ. અને એ આવક થશે કિંમતની. એ વસ્તુનું જ્યારે વેચાણ કરવામાં આવશે ને, ત્યારે વસ્તુની જે કિંમત વસૂલ કરવામાં આવશે એ જ એની એકમાત્ર આવક છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે કોઈ પણ ઉત્પાદક માટે આવક માટેનું એક જ સ્ત્રોત છે અને એ છે કિંમત. તો આ કિંમત કેટલી અગત્યની છે આના ઉપરથી નક્કી કરી શકાય છે. હવે આપણે જોઈએ કિંમત નિર્ધારણ માટેનો અર્થ શું હોઈ શકે છે. સ્ક્રીન ઉપર જોઈએ વિદ્યાર્થી મિત્રો કિંમત નિર્ધારણ માટેનો અર્થ. કિંમત એટલે માલ સેવાનું નાણાંમાં વિનિમય મૂલ્ય. હવે માલ સેવાનું નાણાંમાં વિનિમય મૂલ્ય કરવું હોય એટલે કે જ્યારે કોઈ વસ્તુ કે સેવા વેચવામાં આવે છે ત્યારે એની નાણાંમાં કિંમત કેટલી થાય છે એ નક્કી થાય છે. એટલે કે દાખલા તરીકે કોઈ બસની અંદર તમારે જવાનું હોય તો એક સેવા છે. રાજકોટથી અમદાવાદ જવું હોય તો એ સર્વિસ બસ ટ્રાન્સપોર્ટેશન તરફથી આપવામાં આવે છે. એ સર્વિસનું એક મૂલ્ય છે 110 રૂપિયા. તો આ થયું એ સેવાનું નાણાંમાં મૂલ્ય. બસમાં તો ઉતરા, રિક્ષા લીધી તો ફરીથી એનું મૂલ્ય નક્કી થયું 20 રૂપિયા. કોઈ ખાદ્ય પદાર્થ લીધો, કોઈ ચોકલેટ લીધી 10 પૈસા લે, 20 પૈસા, 2 રૂપિયા એનું મૂલ્ય છે. તો કોઈ પણ વસ્તુ અને સેવા બંને બાબત આવી જાય છે. કોઈ પણ વસ્તુ કે સેવાનું જ્યારે વિનિમય મૂલ્ય નક્કી કરવામાં આવે છે ત્યારે તેને આપણે કિંમત શબ્દમાં કહી શકાય છે. આ કિંમત જુદી જુદી હોઈ શકે છે. ફરીથી આપણે સ્ક્રીન ઉપર જોઈએ. વિલિયમ સ્ટેટને કિંમત નિર્ધારણનો જ્યારે અર્થ આપ્યો ત્યારે એમણે એમ કીધું છે કે કિંમત એટલે પેદાશ અને સંબંધિત સેવાના વિનિમય માટે જરૂરી એવા નાણાકીય સાધનો. અહીં એમ કહી શકાય કે કિંમત એ સાધ્ય નહીં પણ સાધન છે. વિદ્યાર્થી મિત્રો, કંપનીના સ્વીકૃત ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને માલ અને સ્ટોકનું કિંમતમાં નિર્ધારણ થાય છે. એટલે જ કિંમત નિર્ધારણ શક્ય બને છે. એટલે માત્ર ને માત્ર પેદાશ અને જે સેવા હોય છે એ પેદાશ અને સેવા છે એના દ્વારા જ કિંમત નિર્ધારણ કરવામાં આવતી હોય છે. જેવી પેદાશ જેવી સેવા એના આધારે એની કિંમત નક્કી થઈ શકતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે સ્ક્રીન ઉપર જોશું વિદ્યાર્થી મિત્રો કે ઉત્પાદકની દ્રષ્ટિએ પેદાશની પડતર એ કિંમત નિર્ધારણની ન્યૂનતમ કક્ષા છે.
જ્યારે કે ગ્રાહકની દ્રષ્ટિએ પેદાશની ઉપયોગિતા એ કિંમત નિર્ધારણની મહત્તમ કક્ષા છે. વિદ્યાર્થી મિત્રો, આ સમજૂતી ખૂબ ખાસ માગી લે છે. ઉત્પાદક અને ગ્રાહક આ બંનેના દ્રષ્ટિકોણથી કિંમત એ જુદું જુદું મહત્ત્વ દર્શાવે છે. ઉત્પાદક છે એ કિંમત નિર્ધારણનું એનું ઉદ્દેશ્ય છે કે એની જે પડતર છે, એની જે કોસ્ટ છે, વસ્તુ બનાવવા માટેની જે પડતર કિંમત છે, એ પડતર કિંમતના આધારે એ નક્કી કરે છે કિંમત. જ્યારે કે ગ્રાહક માટે કોઈ એક વસ્તુની કિંમત નાણાંમાં તો છે જ, પણ સાથોસાથ એને કેટલો સંતોષ આપે છે એના આધારે એની કિંમત નક્કી થાય છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો એમ કહીએ કે ભાઈ બહુ જરૂરિયાત નથી ગ્રાહકને, અને ગ્રાહક એમ કહે છે કે ભાઈ મારે સાદી બસની અંદર જવું છે રાજકોટથી અમદાવાદ, તો એવા સમયમાં સાદી બસનો જે ભાવ હોય 110 રૂપિયા ટિકિટ આપી દીધી. પણ હવે જો ગ્રાહકને બહુ જરૂરિયાત છે, તાત્કાલિક જવું છે અને એને વધારે પૈસા પોસાય છે, તો એવા સમયમાં એક્સપ્રેસ, લક્ઝરી, વોલ્વોમાં જાય છે, કારણ કે એનાથી એને સંતોષ મળે છે, એને સમય બચે છે અને એનું ઉદ્દેશ્ય પૂર્ણ થાય છે. તો આવા સમયમાં એ જ સેવાનું મહત્ત્વ એ જુદું થઈ જાય છે. તો ગ્રાહકના દ્રષ્ટિકોણથી એ સેવાનો એનો મહત્તમ ઉપયોગ એના માટે કેટલો છે, એનાથી એને સંતોષ કેટલો મળે છે, એના આધારે એની કિંમત નક્કી કરવામાં આવે છે. મારી સાથે બે પ્રાધ્યાપક મિત્રો બેઠેલા છે. હું બીજા પ્રાધ્યાપક મિત્ર કેતનભાઈ ચૌહાણને વિનંતી કરીશ કે સાહેબ આના ઉપર કંઈક પ્રકાશ ફેંકો કે ઉત્પાદકની દ્રષ્ટિએ આ કિંમત કઈ રીતે નક્કી થઈ શકે અને ગ્રાહક માટે આની કિંમત કઈ રીતે નક્કી થઈ શકતી હોય છે. ચંદ્રાણા સાહેબ, ઉત્પાદકની દ્રષ્ટિએ તો એને મહત્તમમાં મહત્તમ નફાનો આશય હોતો છે. એટલા માટે હંમેશા ઉત્પાદક પડતર હોય એની અંદર એ હંમેશા નફાનો કેમ મહત્તમ નફો મળે એનો આશયથી કામ કરતો હોય છે. જ્યારે ગ્રાહકને છે એને ગ્રાહકને તો એમ જ લાગતું હોય છે કે જેટલી ઓછી કિંમત મળે અને વધારે ઉપયોગિતા મળે અને વધારે એનો ફાયદો થાય, એના માટે થઈને એ કામ કરતો હોય છે. એટલે બને ત્યાં સુધી એવો ભાવ રહેવો જોઈએ કે બંને વચ્ચેની કિંમત થાય એ પ્રમાણે કિંમત નક્કી થવી જોઈએ. ખૂબ સરસ ચૌહાણ સાહેબ. હજી એક ઉદાહરણ આપવું સાહેબ. જ્યારે કોઈ દર્દીને સેવા આપવાની હોય છે, એને દર્દ દૂર કરવા માટે ડૉક્ટરો પાસે જવાનું હોય છે, ત્યારે દર્દીની જરૂરિયાત કેવી છે એના આધારે ઘણીવાર ડૉક્ટરની પાસેથી કિંમત લેતા હોય છે. જો સરકારી હોસ્પિટલમાં જાય તો કાંઈ પણ પ્રકારની સેવાની કિંમત લેવામાં નથી આવતી, કારણ કે એનો ઉદ્દેશ્ય નફાખોરીનો નથી હોતો. પણ જ્યારે કોઈ ડૉક્ટરો પાસે જાય છે, કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય છે, ત્યારે એને કેવી સેવા મળે છે એના આધારે ગ્રાહક પોતે પણ રકમ ચૂકવવા માટે તૈયાર હોય છે. જો એને ઇમરજન્સી હોય અને તાત્કાલિક એને સેવાની જરૂર હોય અને તેને સંતોષ હોય તો વધારે સેવા પણ એની કિંમત ચૂકવી શકે છે. તો એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે કિંમત છે એ કિંમત ચોક્કસ ઉત્પાદકની દ્રષ્ટિએ પડતરને ધ્યાનમાં રાખી અને બનાવવામાં આવતી હોય છે, પણ ગ્રાહક ઘણીવાર એ કિંમત છે એ એની ઉપયોગિતા, એ વસ્તુની ઉપયોગિતાના આધારે નક્કી કરે છે. વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી ને આપ સૌને ખ્યાલ આવી ગયો હશે કે કિંમત નિર્ધારણ શું કામ જરૂરી છે. હવે આપણે કિંમત નિર્ધારણના ઉદ્દેશ્ય તરફ આગળ વધીએ અને મારી સાથે MP વોરા કોમર્સ કોલેજમાંથી પધારેલા કેતન ચૌહાણ સાહેબને હું વિનંતી કરીશ કે વિદ્યાર્થી મિત્રોને આ કિંમત નિર્ધારણના ઉદ્દેશ્યો વિશેની સંપૂર્ણ માહિતી આપે. થેન્ક યુ ચંદ્રાણા સાહેબ. કિંમત નિર્ધારણના ઉદ્દેશ માટે જોઈએ તો આપણે જે તે ધંધાકીય પર્યાવરણમાં આર્થિક જીવનનો પ્રારંભ કરવો હોય ત્યારે ધંધાકીય પેઢી સાહસે કેટલીક નીતિઓ જેવી કે ખરીદ નીતિ, વેચાણ નીતિ, ઉત્પાદક નીતિ, કિંમત નીતિ, એ રીતે એને નીતિઓ નક્કી કરવાની હોય છે. આ નીતિઓના સમૂહને અને આધારે સંચાલકોએ જુદા જુદા કાર્યો કરવાના હોય છે. આ નીતિઓની અંદર તમારે ઉદ્દેશ વગરની નીતિ કોઈ કામ આવી શકતી નથી. એટલા માટે ઉદ્દેશ જે છે એ ઉદ્દેશ જો બરાબર ન હોય, કોઈ ઉદ્દેશ વગરની પ્રવૃત્તિ હોય તો તે સારી રીતે કાર્ય કરી શકતી જ નથી અને પ્રવૃત્તિ ભાગ્યે જ કોઈ પરિણામ લાવી શકે છે. કિંમત નિર્ધારણની અંદર જુદા જુદા કેટલા બધા ઉદ્દેશો છે. એ ઉદ્દેશોને આપણે બરાબર સમજીએ તેના માટે થઈને આપણે 3 ભાગ પાડ્યા છે. એ 3ની અંદર એક નફાલક્ષી ભાગ છે, નફાલક્ષી ઉદ્દેશો છે, એક બજારલક્ષી ઉદ્દેશો છે અને ત્રીજા અન્ય ઉદ્દેશો છે. એ આપણે પીપીટી પ્રમાણે જોઈએ, આપણે આગળ જોઈએ તો નફાલક્ષી ઉદ્દેશો જે છે તેની અંદર
મહત્તમ નફાની પ્રાપ્તિનો ઉદ્દેશ પહેલો છે. કોઈ પણ પેઢીના હેતુઓની અંદર સૌથી પ્રબળ હેતુ જો હોય તો તેનો હેતુ છે નફાની મહત્તમ નફો. અને આ મહત્તમ નફો પેઢીના એટલા માટે જરૂર છે કે પેઢીના અસ્તિત્વનો આધાર જ શેના ઉપર છે મિત્રો? નફા ઉપર. તો આ નફો જે છે એ નફો દરેકને મહત્તમ નફો મેળવવાને આશય કંપનીને હોય, પરંતુ કંપનીને નફો વધારેમાં વધારે મળે કેવી રીતે? તો એને અર્થ એ થાય કે એને માટે એની પેદાશની પ્રતિષ્ઠા વધારે હોવી જોઈએ, તો એ સારો નફો કમાઈ શકે. બીજું કે તેની અંદર માલની ખેંચ કે તંગી હોય તો ગ્રાહક એને વધારે નફો આપી શકે. અને ત્રીજું, માંગની મૂલ્ય નિરપેક્ષતા હોય તો ત્યારે ગ્રાહકો ઊંચી કિંમત આપી શકે છે. અને આ ઊંચી કિંમત અગત્યની છે. મહત્તમ નફો ઊંચી કિંમત દરેક કંપની મેળવે, પરંતુ દરેક કંપની મેળવ્યા પછી એ લોકો કેટલો લાંબો સમય સુધી એ મહત્તમ નફો મેળવી શકે એ મારા ખ્યાલ પ્રમાણે કિંમત નિર્ધારણનો સૌથી અગત્યનો ઉદ્દેશ રહેલો છે. કારણ કે દરેકને કિંમત વધારે મહત્તમ નફો મળે એ રીતની કિંમતને પોસાય, પરંતુ એ લાંબો ગાળો કેટલો જાળવી શકે એ કિંમત નિર્ધારણનો ઉદ્દેશ સૌથી અગત્યનો છે. બીજો આપણે જોઈએ તો કિંમત નિર્ધારણ ઉદ્દેશની અંદર કે મૂડી રોકાણ પર યોગ્ય વળતર મેળવવાનો ઉદ્દેશ. ખાસ કરીને જાહેર ઉપયોગિતાવાળી કંપનીઓ અને મોટા પાયા પર મૂડી રોકાણ કરતી કંપની પોતે કરેલ મૂડી રોકાણ પર યોગ્ય દરે વળતર મેળવી શકે એ રીતે પેદાશની કિંમત નક્કી કરતી હોય છે. મોટે ભાગે સામાન્ય રીતે આપણે જોઈએ તો કે 14 થી 16% આશય નફો કિંમત ઉપર વળતર મેળવવાનો હોય છે, પરંતુ એ જુદા જુદા આક્ષેપ પ્રમાણે હોય છે. એની અંદર પેદાશ વળતરનો જે નિયમ છે એની અંદર કામ લાગે છે અને યોગ્ય વળતર મેળવવાનો ઉદ્દેશ છે. ત્રીજું જોઈએ નફાલક્ષી ઉદ્દેશની અંદર એક થોડુંક આની અંદર કઈ સાહેબ, મૂડીરોકાણ પર યોગ્ય વળતર એટલે આપણે એમ કહી શકાય કે ભાઈ 10%, 12%, 15% એટલું વળતર તો જેટલી રોકાયેલી મૂડી છે એટલા ઉપર મળવું જ જોઈએ. પણ મને એમ લાગે છે કે જે જોખમી ધંધા હોય કે જેની અંદર જોખમનું તત્વ વધારે હોય તો એની અંદર મૂડી વળતરનો દર ઊંચો પણ હોઈ શકે, એટલે કે 20% થી પણ વધારે હોઈ શકે. અને જે રૂટીન ધંધો છે જેની અંદર જોખમનું તત્વ સાવ ઓછું છે ત્યાં મૂડી વળતરનો દર ઓછો પણ હોઈ શકે. પણ ટૂંકમાં એમ કહી શકાય કે ભાઈ જેટલી મૂડીનું રોકાણ કરેલું છે એના ઉપર ચોક્કસ દરે વળતર મેળવવું જોઈએ, તો એના માટે કિંમત નિર્ધારણ એક એનો ઉદ્દેશ્ય રહેલો છે. થેન્ક યુ ચંદ્રનાથ સાહેબ. બીજો જે ઉદ્દેશ છે એ ત્રીજો સંતોષપ્રદ નફો મેળવવાનો ઉદ્દેશ છે કે કંપનીનું સંચાલન મહત્તમ નફો મેળવવાનું વલણ જ્યારે અખત્યાર ન કરે ત્યારે કિંમત નિર્ધારણનો એક ઉદ્દેશ સંતોષપ્રદ નફો મેળવવાનો હોય છે. તો પ્રશ્ન થાય સંતોષપ્રદ નફો એટલે શું? તો શેરહોલ્ડરોની સામાન્ય અપેક્ષા અનુસાર ડિવિડન્ડ વહેંચણી પાત્ર નફાને આપણે સંતોષપ્રદ નફો કહી શકાય છે. અને સંતોષપ્રદ નફો મેળવવાનો આ એક ઉદ્દેશ રહેલો છે. આ નફાલક્ષી ઉદ્દેશ છે. આ પહેલો પોઈન્ટ હતો આપણો કે નફાલક્ષી ઉદ્દેશ. બીજું જોઈએ આપણે કિંમત નિર્ધારણના ઉદ્દેશની અંદર બજારલક્ષી ઉદ્દેશો, જેની અંદર સૌથી અગત્યનો બજારલક્ષી ઉદ્દેશ છે બજારમાં પ્રવેશ મેળવવાનો ઉદ્દેશ. એક કંપનીએ પોતાની પેદાશને બજારમાં પ્રવેશ કેવી રીતના કરવો જોઈએ અને એ પ્રવેશ માટે એને કેવી રીતના પ્રયત્ન કરવા જોઈએ, કારણ કે હરીફાઈઓ બજારમાં પ્રવેશતી ઘણી બધી છે. એની અંદર પોતાની વસ્તુની માંગ બજારમાં રહે એના માટેના પ્રયત્નો કરવા માટે એને હરીફાઈથી વધારે કિંમત કોઈ દિવસ રાખી શકતો નથી. અને એના માટે થઈને એને શું કરવું પડે છે કે હરીફાઈથી જેટલી જ અથવા એના કરતાં ઓછી કિંમત રાખવી પડે છે. એના માટે એક સારું ઉદાહરણ આપી શકીએ કે જ્યારે ગુજરાત સમાચાર, સંદેશ, ફૂલછાપ ને બધા ગુજરાતની અંદર ન્યૂઝપેપર હતા તો એ સમયે દિવ્ય ભાસ્કરે એન્ટ્રી મારી ત્યારે બજારમાં એનો હિસ્સો કેટલો રાખવો, બજારમાં એનો પ્રવેશ કરવા માટે એને ન્યૂનતમ કિંમત એટલે કે જે બજારની કિંમત હતી એના કરતાં ન્યૂનતમ કિંમત રાખીને તેને બજારમાં પ્રવેશ મેળવ્યો હતો. એટલે પ્રવેશ મેળવવા માટે એને એટલે સાહેબ એમ કહી શકાય કે તે ગુજરાત સમાચાર અને બીજા લીડિંગ ન્યૂઝપેપર હતા એની 3 રૂપિયા કિંમત હતી અને દિવ્ય ભાસ્કરે બજારમાં પ્રવેશવા માટે માત્ર 1 રૂપિયામાં એ પેપરનું વેચાણ કરેલું હતું. એનો મતલબ કે બજારની અંદર નવો પ્રવેશ કરતા સમયે ઘણીવાર નફાના ધોરણો નથી જોવાતા, પણ એન્ટ્રી સમયે માત્ર પડતરના ધોરણે એક કિંમતનું નિર્ધારણ કરી શકાય છે. એટલે અહીં બજારલક્ષી ઉદ્દેશ્યમાં જો સૌથી પહેલો ઉદ્દેશ્ય હોય વિદ્યાર્થી મિત્રો તો એ છે કે બજારમાં જ્યારે પ્રવેશ કરવાનો હોય ત્યારે ઓલરેડી પેક છે બજાર, બધા ગ્રાહકો વહેંચાયેલા છે બીજા જુદી જુદી પ્રોડક્ટ પાસે, જુદી જુદી કંપનીઓ પાસેથી. એ ગ્રાહકને પોતાની પાસે લાવવા હોય તો કંઈક આકર્ષણ હોઈ શકે છે અને એ આકર્ષણ કિંમતનું પણ હોઈ શકે છે. ચોક્કસ વિદ્યાર્થી મિત્રો
સૌથી અગત્યનું આકર્ષણ હોય તો કિંમતનું જ છે દરેક ગ્રાહકને. બરાબર ચંદ્રનારાયણ સાહેબ તમે વાત કરેલી છે. કારણ કે કોઈ પણ માણસ એમ કે મને આ વસ્તુ છે સારી છે ખરાબ છે, પરંતુ અંતે તો અહીંયા કિંમત ઉપર જ આવે છે. અને કિંમત જેટલી આપણે એને ઓછી અને સારી વસ્તુ આપી શકીશું એટલી વધારે માણસ એને ગ્રાહક લઈ શકશે. આ વાત હતી મિત્રો કે બજારમાં પ્રવેશવાનો ઉદ્દેશ્ય. બીજું છે બજારમાં હિસ્સો જાળવી રાખવાનો ઉદ્દેશ. કિંમત નિર્ધારણનો ઉદ્દેશ બજારમાં હિસ્સો જાળવી રાખવાનો છે. એટલે કે બજારમાં પ્રવેશ કરતી કંપની સમયાંતરે બજારમાં યોગ્ય હિસ્સો જાળવી રાખે. એટલે કે પ્રવેશ તો મેળવી જાય છે, પરંતુ પ્રવેશ મેળવ્યા પછી એને બજારમાં કેટલા હિસ્સો જાળવી રાખે છે તે, અને એ જાળવ્યા પછી નવી વધારો કરી શકે છે કે નહીં, એ પણ બહુ અગત્યની કંપની છે. સારી કંપની હોય, પ્રતિષ્ઠિત સંગીન કંપની હોય, તે હંમેશા પોતાનો હિસ્સો બજારમાં વધારવાનો આશય રાખતો હોય છે અને આ ઉદ્દેશથી કિંમત નિર્ધારણ કરતું હોય છે. અને એને લીધે શું થાય છે કે કિંમત નિર્ધારણ થતું હોય છે. ત્યાર પછી મિત્રો ત્રીજું છે આપણે સ્પર્ધાત્મક બજારમાં હરીફાઈનો સામનો કરવાનો ઉદ્દેશ. મિત્રો બજારની અંદર જ્યારે પ્રવેશ્યો હોય છે ત્યારે કંપની એ હરીફોની કંપની સ્પર્ધાત્મક હરીફોની કંપની જેટલો જ અને એની સાથેનો જ એ કિંમત નિર્ધારણ કરતી હોય છે. પરંતુ સારી કંપનીઓ જે હોય છે અને મોટી કંપની હોય છે એને હરીફાઈનો સામનો ઓછો કરવો પડે માટે ઘણીવાર શું કરતી હોય છે કે એની કિંમત જે છે એ કિંમત ઓછી રાખતી હોય છે. માટે બજારમાં તે ઝડપથી બીજે આવી શકે નહીં. એટલે હરીફાઈ બીજો કોઈ આવતો હોય તો એ અચકાય. એટલા માટે ઉદ્દેશ જે છે એ આપણો કિંમત નિર્ધારણનો એ સ્પર્ધાત્મક બજારમાં હરીફાઈનો સામનો કરવાનો ઉદ્દેશ રહેલો છે. અને ત્યાર પછીનું જે છે આપણે બજારલક્ષી ઉદ્દેશ્યોની ચર્ચા કરીએ છીએ. તેની અંદર ચોથો પોઈન્ટ જે છે એ બંધ બેસતી કિંમત નક્કી કરવાનો છે ઉદ્દેશ છે. કે એક નહીં પરંતુ ઘણી બધી વસ્તુ આપણે બનાવતા હોઈએ છીએ અને એ બધી વસ્તુઓ છે અને બજારમાં જુદી જુદી હરીફાઈ પ્રવૃત્તિ હોય છે. આથી આ બધી જ પરિસ્થિતિઓની સાથે બંધ બેસતી થાય તેવું પ્રકારની કિંમત નક્કી કરવાનો હેતુ પણ આપણે આ ઉદ્દેશ રહેલો જોવા મળે છે બજારની ઉદ્દેશની અંદર. એની અંદર મને એમ લાગે છે કે બજારલક્ષી ઉદ્દેશ્યની અંદર વિદ્યાર્થી મિત્રો કોઈ પણ નવી કંપની જ્યારે બજારમાં પ્રવેશે છે ત્યારે સૌથી પહેલો ઉદ્દેશ્ય એનો પ્રવેશવાનો હોય છે. ત્યારે કિંમત નિર્ધારણ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. એટલે એમ કહી શકાય છે કે કિંમત નિર્ધારણના ઉદ્દેશ્યમાં બજારમાં પ્રવેશવાનો ઉદ્દેશ્ય તો રહેલો છે, પણ એકવાર પ્રવેશ મેળવી લીધો વિદ્યાર્થી મિત્રો, હવે શું પ્રવેશ મેળવ્યા પછી શું તો કે પોતાનો હિસ્સો જાળવવાનો. કોઈ પણ એક કંપની જ્યારે બજારમાં પ્રવેશે છે પછી એક એનો હિસ્સો નક્કી થાય છે. દાખલા તરીકે વર્તમાન સમયની અંદર મોટરકાર ક્ષેત્રે ઘણી બધી કંપનીઓ પ્રવર્તમાન છે, ઘણી બધી કંપનીઓ છે અને દરેક કંપનીનો માર્કેટની અંદર એક નક્કી કરેલો રેશો છે, એનો હિસ્સો છે. દાખલા તરીકે મારુતિ કંપની છે તો મારુતિ કંપની સમગ્ર માર્કેટની અંદર 65% હિસ્સો ધરાવીને બેઠી છે. બીજી કંપની છે એ બીજી કંપનીના 10% હોય, ત્રીજી કંપનીનો 12% હોય. તો એ પોતાનો હિસ્સો વધે નહીં તો કાંઈ નહીં, પણ જાળવી રાખવા માટે તો ચોક્કસ પ્રયત્ન કરે છે. અને આ જાળવવા માટે શું કરવું તો કે કિંમત એક એવું ફેક્ટર છે કે જે એ બજારની અંદર ટકી રહેવામાં ખૂબ જ મહત્વનું સાબિત થાય છે. તો કિંમત નિર્ધારણના બજારલક્ષી ઉદ્દેશ્યની અંદર આ ઉદ્દેશ્ય પણ સમાયેલો છે કે બજારની અંદર હિસ્સો જાળવી રાખો. આ સ્પર્ધાનો સમય છે સાહેબ, અને સ્પર્ધાના સમયની અંદર જો કિંમત કોમ્પિટિટિવ ન હોય એટલે કે સ્પર્ધાત્મક કિંમત ન હોય તો એવા સમયની અંદર બજારમાંથી ફેંકાઈ જશે. ગમે એટલી સારી કંપની હોય, ગમે એટલી સારી પ્રોડક્ટ આપે, પણ જો કોમ્પિટિટિવ પ્રાઇસ ન હોય તો શું થશે? ગણાત્રા સાહેબ, આપના શું વિચાર છે આમાં? 100% આપણે ચંદ્રનાથ સાહેબ આપની ખૂબ સાચી વાત છે. અત્યારના આપણે સમયની અંદર જોઈએ તો ભૂતકાળની અંદર આપણે તમે જે ગાડી માટેની વાત કરી તો ફિયાટ અને એમ્બેસેડર હતી. ત્યાર પછી માર્કેટની અંદર માત્ર મારુતિ કંપની આવી હતી કે જે આવી અને એણે કિંમત નિર્ધારણના આધારે જ માર્કેટની અંદર મોટો હિસ્સો એને સર કર્યો. અને એ મોટો હિસ્સો સર કર્યા બાદ હવે અત્યારના સમયની અંદર આપણે જોઈએ છીએ. અત્યારે એક ઉદાહરણ આપી શકું. ટાટા નેનો કંપની જ્યારે માર્કેટમાં પ્રવેશ કરવો હતો ત્યારે તેણે શું કર્યું? આ કિંમત નિર્ધારણને ધ્યાનમાં લીધું. નાના માણસો માટેની મોટી કાર અને ઈ કારની અંદર સ્કૂટર વાળો પણ માણસ મોટર લઈ શકે એટલે એની કિંમત શું કરી? 1,10,000 ની બેઝ પ્રાઇસ કરી. પછી એમાં જેવી ફીચર્સ એવું પ્રાઇસ. પણ અહીં ટાટા નેનો કંપનીએ માર્કેટમાં પ્રવેશવા માટે કિંમત નિર્ધારણનો જ આધાર લીધો હતો સાહેબ. બરાબર છે સાહેબ? 100% સાચી વાત છે સાહેબ.
હવે આપણે આગળ બીજા મુદ્દાઓ પર વધીએ. ત્રીજો ઉદ્દેશ્ય છે. ત્રીજો ઉદ્દેશ્ય છે આપણે કે કિંમત સ્થિરતાનો ઉદ્દેશ. અન્ય ઉદ્દેશ્યની અંદર કિંમત કોઈ પણ હોય એ કિંમત સ્થિર રહે તે દરેક કંપનીને ગમતી હોય છે અને એના માટે થઈને કિંમત નિર્ધારણ કે તેજીની અંદર એ કિંમત બહુ વધવા ન પામે અને મંદીની અંદર એની કિંમત બહુ ઘટવા ન પામે અને આ રીતે એની કિંમત લાંબા ગાળા સમય સુધી સ્થિર રહે તે હંમેશા દરેક કંપની જોતી હોય છે સર. અને આ કિંમત નિર્ધારણ જે લાંબા સમય સુધી ટકી રહે તેને કિંમત નેતાનું પદ પ્રાપ્ત થાય છે અને એના આધારે જ દરેક મોટે ભાગે કિંમત એની આસપાસ રહેતી હોય છે કિંમત નિર્ધારણની અંદર. અને આ ઉદ્દેશ એક અગત્યનો ઉદ્દેશ છે કે જે આમાં એક બાબત હું જોડી શકું સાહેબ. સામાન્ય રીતે માર્કેટની અંદર વસ્તુનું વેચાણ પાઉચ પેકિંગમાં થતું હોય છે. વસ્તુની પ્રોડક્ટની કિંમતો વધતી જાય છે, રો મટીરિયલ્સની કિંમત વધતી જાય છે, વસ્તુની કિંમત વધતી જાય છે, પણ જો પાઉચની કિંમતમાં વધારો નથી થતો, 2 રૂપિયા વાળું પાઉચ 2 રૂપિયામાં જ મળે છે, તો ફેર શું પડ્યો? એની અંદર પ્રોડક્ટની જે માત્રા છે એ ઘટાડી દે છે, પણ જે વસ્તુની કિંમત છે ને એ પાઉચની કિંમત એઝ ઇટ ઇઝ રાખે છે. અહીં શું છે વિદ્યાર્થી મિત્રો કે કિંમત સ્થિરતાનો ઉદ્દેશ્ય છે. એટલે કે હંમેશા બજારની અંદર જ્યારે કોઈ કંપનીએ પોતાની શાખ ઊભી કરવી હોય ને તો એની કિંમતો અનસર્ટેન ન હોવી જોઈએ, વારંવાર ફરતી ન હોવી જોઈએ, પણ કિંમતો હંમેશા સ્થિર હોવી જોઈએ લાંબા ગાળા સુધી. એમ નથી કહી શકાતું કે હંમેશા પહેલેથી ને છેલ્લે સુધી એટલે કે વર્ષો સુધી એક જ હોવી જોઈએ, એવું નથી. પણ જ્યારે બહુ મોટા ફેરફારો પ્રોડક્ટની પ્રાઇસમાં આવતા હોય છે, રો મટીરિયલ્સમાં આવતા હોય છે, મોટા ફેરફાર થાય ત્યારે કિંમતમાં ફેરફાર કરી શકાય, પણ વારંવાર ફેરફાર કરવાથી ને હંમેશા કંપનીની શાખમાં ઘટાડો થાય છે. એટલે કિંમત સ્થિર રાખવા માટેનો પણ કિંમત નિર્ધારણ એક ઉદ્દેશ્ય હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી સ્ક્રીન ઉપર આપણે જોઈએ કિંમત નિર્ધારણ જે છે એને સ્થિર ઉદ્દેશ, ત્યાર પછી બીજો ઉદ્દેશ એવો છે કે એનો વિરુદ્ધનો જ છે એ કિંમતમાં પરિવર્તનશીલતા જાળવવાનો ઉદ્દેશ સર, કે જેમાં વર્તમાન સ્પર્ધાત્મક અર્થતંત્રની અંદર બાહ્ય પરિબળો સતત પરિવર્તનતા રહેતા હોય છે અને કંપની ઉપર એની પૂરેપૂરી અસર પડતી હોય છે અને આ પરિવર્તનને સ્વીકારીને આપણે એના અનુરૂપ કિંમતને પણ પરિવર્તન જાળવવાનો હેતુ પણ પેઢીનો એક રહેલો જોવા મળે છે સર. ત્યાર પછી પેદાશ શ્રેણીની અભિવૃદ્ધિનો ઉદ્દેશ. કિંમત નિર્ધારણનો ઉદ્દેશ કંપનીનો કોઈ એક જ પેદાશનો નહીં પણ શ્રેણીની અભિવૃદ્ધિનો છે. આથી દરેક પેદાશમાં સમાન નફો મેળવવાના બદલે પેદાશ શ્રેણીની અભિવૃદ્ધિ ધ્યેય રાખવામાં આવે સર, કે એક પેદાશમાં નહીં પરંતુ દરેક પેદાશમાં નફો ઓછો મળતો હોય પરંતુ બીજી પેદાશમાં નફો જાળવી શકતા હોય તો એ પ્રમાણે નફો એ મેળવી શકે છે અને એ પ્રમાણેની કિંમત એ નક્કી કરી શકે છે. અને એની અંદર તમે શકીએ ચંદ્રનાથ સાહેબ, આપણે સ્ટેટ કોર્પોરેશનનું ઉદાહરણ લઈ શકીએ. વિદ્યાર્થી મિત્રો, એસટી છે પોતાની બसेस બધા રૂટ પર ચલાવતી હોય છે, પછી ગ્રામ્ય વિસ્તારના રૂટ પર પણ ચલાવે છે અને શહેરી વિસ્તારમાં ઘણા બધા રૂટ એવા હોય છે જે પેક જતા હોય છે, જેના ઉપર મહત્તમ નફો મળતો હોય છે, પણ ઘણા બધા રૂટ એવા હોય છે કે જે નફામાં નથી ચલાવવામાં આવતા, જેની અંદર નુકસાન પણ થતું હોય છે, પણ છતાં એસટી પોતાની શાખ જાળવી રાખવા માટે કોઈ નુકસાન કરતા હોય કે નફો ન કરતા હોય અથવા પડતર કિંમતે ચાલતા હોય એવા રૂટ બંધ નથી કરતી, પણ એ પણ ચાલુ રાખે છે. આ છે પેદાશ શ્રેણી. જ્યારે કોઈ એક કંપની એકથી વધારે પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે, એકથી વધારે શ્રેણીની વસ્તુનું ઉત્પાદન કરે છે, પછી એ હિન્દુસ્તાન લીવર કંપની ઘણી બધી શ્રેણીનું ઉત્પાદન કરે છે, ફિલિપ્સ કંપની છે બલ્બનું ઉત્પાદન કરે છે, ટ્યુબનું ઉત્પાદન કરે છે, ફ્રીજનું ઉત્પાદન કરે છે, ટીવીનું ઉત્પાદન કરે છે, એવી ઘણી બધી વસ્તુનું ઉત્પાદન કરે છે. પણ અહીં જ્યારે કિંમત નિર્ધારણ કરે છે ત્યારે કિંમત નિર્ધારણનો ઉદ્દેશ્ય આ સમગ્ર પેદાશ શ્રેણીને અભિવૃદ્ધ કરવાનો અથવા એને માર્કેટની અંદર આગળ લાવવાનો રહેલો હોય છે. હવે ફરીથી આપણે સ્ક્રીન ઉપર જોઈએ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનો જે ઉદ્દેશ છે મિત્રો, ગ્રાહકોની ઉપભોક્તાઓની ચૂકવણી ક્ષમતા અનુસાર કિંમત નક્કી કરવાનો ઉદ્દેશ. એટલે કે કેટલીક વસ્તુઓ સેવાઓની કિંમત એવી રીતે નક્કી કરવામાં આવે છે કે જેના પરિણામે જુદા જુદા પ્રકારના ગ્રાહકોની ચૂકવણી ક્ષમતા અનુસાર અને તેની પરિધમાં રહીને કિંમત નક્કી કરવામાં આવે છે, જે વિભિન્ન પ્રકારના ગ્રાહકોને સહજપણે પરવડી શકે. ખાસ કરીને વ્યક્તિગત સેવા પૂરી પાડનારો ધંધાદારી વર્ગ જેવા કે ડૉક્ટર, વકીલ, સોલિસિટર જેવા ગ્રાહકની કિંમત ચૂકવવાની જેવી ગુંજાઈશ એવી પ્રમાણે કિંમત નક્કી કરી શકતા હોય છે. સર, આ ઉદ્દેશો જે છે આ ઉદ્દેશ વિશે તમે સાહેબ કહી શકશો કંઈ? ચોક્કસ. બજારની અંદર ઘણીવાર ગ્રાહકની ચૂકવણીની ક્ષમતા જુદી જુદી હોય છે
અને આ ચૂકવણીની ક્ષમતાના આધાર પણ એ ગ્રાહક પાસેથી નક્કી કરેલ નાણાં વસૂલ કરી શકાતા હોય છે. ઘણીવાર એક ડૉક્ટર પાસે 2 દર્દી જુદા જુદા આવે છે. એક દર્દી એવો છે કે જેને જરૂરિયાત છે પણ એની પાસે નાણાં નથી અથવા ઓછા નાણાં છે, તો ડૉક્ટર એની પાસેથી ઓછા નાણાં લઈને પણ એને સેવા આપે છે. જ્યારે બીજો દર્દી આવે છે એને સમાન દરદ છે પણ એની નાણાં ચૂકવવાની ક્ષમતા વધારે છે. ડૉક્ટર એમ કહે છે કે કાંઈ વાંધો નહીં, તમને પણ પૂરેપૂરી સેવા આપશે, પણ એના નાણાંનું મૂલ્ય વધારે હોય છે. અહીં સેવાનું મૂલ્ય વધારે છે. તો અહીં સમાન સેવા માટે પણ ઘણીવાર, દરેક સેવા માટે નહીં, દરેક પ્રોડક્ટ માટે નહીં, દાખલા તરીકે કોઈ પ્રોડક્ટની કિંમત 110 રૂપિયા છે તો કોઈની ચૂકવવાની ક્ષમતા નથી એટલે એને મફતમાં દેવાનું કે 50 રૂપિયામાં દેવાનું એ અભિગમ નથી આની અંદર. અથવા પછી 110 ની પ્રિન્ટ પ્રાઇસ છે અને 200માં સામેવાળાની ચૂકવવાની ક્ષમતા 200 ની છે એટલે 200 લઈ લેવા, એ અભિગમ નથી. પણ ઘણીવાર એવી સેવા અથવા એવી વસ્તુ હોય છે કે જે સેવા ઉદ્ભોક્તાની સમયની જરૂરિયાતને આધારે, નાણાં ચૂકવવાની ક્ષમતાને આધારે નક્કી થાય છે, ત્યારે એની અંદર આ વેરિએશન જોવા મળતું હોય છે. તો કિંમત નિર્ધારણના જે અનેક ઉદ્દેશ્યો છે એમાંથી આ એક ઉદ્દેશ્ય પણ સમાયેલો હોઈ શકે છે. ઉદ્દેશોની ચર્ચા કરતા થેન્ક યુ ચંદ્રનાથ સાહેબ, કે એની અંદર એ કહી શકાય ચોક્કસ કે સૈદ્ધાંતિક રીતે કિંમત નિર્ધારણના ઉદ્દેશો ઉપર જણાવ્યા પ્રમાણે જોયા આપણે કે ભાઈ નફાલક્ષી ઉદ્દેશો, બજારલક્ષી ઉદ્દેશો, અન્ય ઉદ્દેશો, બીજા પણ ઉદ્દેશો હોઈ શકે સર. પરંતુ વાસ્તવમાં જોઈએ તો કિંમત નિર્ધારણના બધા ઉદ્દેશોની અંદર અંતિમ ઉદ્દેશ જો હોય તો એ સૌથી ઉદ્દેશ નફો કમાવાનો જ રહેલો છે, તે કોઈ નકારી શકે તેમ નથી સર. આ ઉદ્દેશોની જે ચર્ચા છે એના પછી આપણે પરિબળોની ચર્ચા ઉપર જઈએ છીએ. શ્રી ચંદાના સાહેબને વિનંતી કરું કે સાહેબ પરિબળો વિશે થોડીક વાત કરો. આભાર ચૌહાણ સાહેબ. હમણાં સુધી વિદ્યાર્થી મિત્રો, આપણે કંપનીએ કિંમત નિર્ધારણ કરવું હોય ત્યારે તેના કયા ઉદ્દેશ્ય હોઈ શકે છે તેની સમજૂતી લઈ. હવે કંપનીએ કિંમત નિર્ધારણ કરવાનું શરૂ કર્યું. કિંમત નિર્ધારણ કરવાનું શરૂ કર્યું એટલે અમુક ચોક્કસ પરિબળો એને અસર કરશે અને એ પરિબળો હોઈ શકે કંપનીના પોતાના નિયંત્રણમાં, પોતાના અંદર હોય, અને ઘણા બધા પરિબળો એવા હશે જે કંપનીના નિયંત્રણની બહાર હશે. તો આવી રીતે 2 પ્રકારના પરિબળો હંમેશા કિંમત નિર્ધારણને અસર કરે છે. એમાંથી જે પરિબળો કંપનીના નિયંત્રણમાં અથવા કંપનીની પરિધિમાં હોય અથવા જેને કંપનીના આંતરિક પરિબળો કહી શકાય છે એ પરિબળો હોય છે, અને બીજા પ્રકારના પરિબળો જે બાહ્ય પરિબળો જે કંપનીના બહારમાં હોય છે અથવા કંપનીના નિયંત્રણ બહાર હોય છે. આ બંને પ્રકારના પરિબળોની આપણે સમજૂતી લઈએ. આંતરિક પરિબળોમાં સૌથી પહેલું પરિબળ છે કંપનીના ઉદ્દેશ્ય. દરેક કંપની વિદ્યાર્થી મિત્રો નફા માટે સ્થાપવામાં આવતી નથી. સરકાર દ્વારા ઘણી બધી એવી કંપનીઓની સ્થાપના કરવામાં આવે છે કે જેનો ઉદ્દેશ્ય નાગરિકોની સેવા કરવાનો રહે છે. પછી એ જાહેર ઉપયોગિતાની કંપનીઓ હોય, પાણી પુરવઠા અંગેની હોય, વીજળી સપ્લાય અંગેની હોય, એવી ઘણી બધી કંપનીઓ હોય છે કે જે સરકાર દ્વારા નાગરિકોની સેવા માટે તૈયાર કરવામાં આવતી હોય છે, ચલાવવામાં આવતી હોય છે, અને તેનો ઉદ્દેશ્ય નફાખોરીનો નથી હોતો પણ સેવા આપવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ એવી કંપની કે જેનો ઉદ્દેશ્ય નફાખોરીનો નથી પણ સેવા આપવાનો છે, તો એવા સંજોગોમાં તેમણે આપેલી સેવા અથવા તેમણે આપેલી વસ્તુની જે કિંમત છે હંમેશા નીચી હશે, કાં પડતર કિંમત હશે, અને ઘણીવાર પડતર કરતાં ઓછી કિંમતે પણ એનું વેચાણ કરવામાં આવતું હશે. નફો હશે તો પણ ઘણો જ ઓછો અથવા નફાનો દર ઘણો શૂન્ય અથવા ન્યૂનતમ રાખવામાં આવતો હોય છે. તો આવી રીતે કંપનીનો ઉદ્દેશ્ય જો નફાખોરીનો નથી, સમાજ સેવાનો છે અથવા નાગરિકોની સેવા કરવાનો છે, સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, તો આવા સંજોગોની અંદર વસ્તુ કે સેવાનું મૂલ્ય હંમેશા નીચું હોઈ શકે છે. જો કંપનીનો ઉદ્દેશ્ય નફાખોરીનો છે વિદ્યાર્થી મિત્રો, તો એવા સમયની અંદર એ પોતાના નફાનો ભાગ એ વસ્તુની કિંમતમાં ઉમેરે છે. દાખલા તરીકે કોઈ એક કંપની છે, એને વસ્તુ 100 રૂપિયામાં પડી છે. હવે એ કંપની એમ નક્કી કરે છે મારે 10% નફો લેવો છે, તો 100 રૂપિયા કિંમત ઉમેરી દે એટલે 110 રૂપિયા કિંમત થાય. ઘણીવાર કંપની પોતે જે મૂડી રોકાણ કરેલું છે એના ઉપર વળતરનો અપેક્ષા રાખે છે કે મને ઓછામાં ઓછા 20% નફો મળવો જ જોઈએ, વળતર મળવું જ જોઈએ. તો એ પ્રમાણે જો 18 રૂપિયા ઉમેરવાના થતા તો 18 રૂપિયા ઉમેરી દે છે, એટલે વસ્તુની કિંમત 118 રૂપિયા થઈ ગઈ. તો અહીં શું થયું વિદ્યાર્થી મિત્રો કે કંપનીનો ઉદ્દેશ્ય જો નફાખોરીનો છે તો એ વસ્તુની કિંમત વધારે રાખશે. અહીં ફરીથી તફાવત સમજાવી દો વિદ્યાર્થી મિત્રો કે સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન છે, એસટી છે,
એ નફાખોરી માટે ચલાવવામાં નથી આવતી, એનો ઉદ્દેશ્ય નફાનો નથી. એટલે તમે જો રાજકોટથી અમદાવાદ આવો તો એવા સમયમાં 118 રૂપિયા ટિકિટ લાગે, પણ જો એ પ્રાઇવેટ બસની અંદર આવો છો તો 150 રૂપિયા ટિકિટ લાગે છે. વોલ્વોમાં આવો તો 350 રૂપિયા ટિકિટ લાગે છે. નફાખોરીનો ઉદ્દેશ્ય છે. જે એસટીની વોલ્વો ચાલે છે એમાં 250 રૂપિયા ટિકિટ છે અને પ્રાઇવેટ વોલ્વો ચાલે છે એની અંદર 350 રૂપિયા ટિકિટ છે. સમાન સર્વિસ છે, સમાન પ્રોડક્ટ છે, બધું સમાન હોવા છતાં માત્ર ને માત્ર કિંમતમાં ફેર છે. તો આ કિંમતમાં ફેર શું કામ? કારણ કે બંનેના ઉદ્દેશ્ય જુદા જુદા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કંપનીના ઉદ્દેશ્ય એક આંતરિક પરિબળ છે. ઉદ્દેશ્ય ફરશે, કિંમત ફરશે. જે લોકો નફાખોરી કરે છે એમ કે અમારે નફાખોરી નથી કરવી તો ઓછી કિંમત આવી જશે. જે લોકો સેવા કરવા માંગે છે કે હવે સેવા નથી કરવી, નફો કરવો છે, કિંમત વધી જશે. તો સૌથી પહેલો ઉદ્દેશ્ય જે આંતરિક પરિબળમાં આવે છે, આંતરિક પરિબળ જે અસરકારક છે એમાં કંપનીના ઉદ્દેશ્ય. ફરીથી સ્ક્રીન ઉપર જોઈએ તો ઉત્પાદનની પડતર, હંમેશા ઉત્પાદનની પડતર એ કિંમત નિર્ધારણને અસર કરે જ છે. ઉત્પાદનની પડતરની અંદર બે બાબતોનો સમાવેશ થઈ શકે છે, ચલિત પ્રકારના ખર્ચા અને ફિક્સ ખર્ચા. પણ આ બધા ખર્ચ અને ખરીદી એ બધી જ બાબતોનો સમાવેશ વેપાર અને નફા નુકસાન ખાતામાં થાય છે. આપણે વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખ્યાલ છે કે વેપાર ખાતાના અંતે કાચો નફો મળે છે અને નફા નુકસાન ખાતાના અંતે ચોખ્ખો નફો મળે છે. તો જેટલા પણ ખરીદી અને ખર્ચાઓ છે એ બધા જ ખરીદી અને ખર્ચાઓ ઉત્પાદનની પડતરમાં આવે છે. જો ઉત્પાદનની પડતર નક્કી થઈ જાય તો એના પછી એમાં જો નફો ઉમેરવામાં આવે તો એ કિંમત નિર્ધારણ થઈ શકે છે. એટલે કિંમત નિર્ધારણ જ્યારે કરવી હોય ત્યારે તેને અસર કરે છે ઉત્પાદનની પડતર. આ પડતર જેટલી નીચી, ઉત્પાદનની કિંમત પણ એટલી નીચી, વસ્તુની કિંમત પણ એટલી નીચી. આ પડતર જેટલી વધારે એની પડતર, ઉત્પાદનની પડતર પણ વધારે થઈ જાય છે. સામાન્ય રીતે જ્યારે જથ્થાબંધ માલની ખરીદી કરવામાં આવે છે, રો મટીરિયલની ખરીદી કરવામાં આવે છે ત્યારે નીચા ભાવે મળે છે. ઉત્પાદન કોસ્ટ અથવા એની પડતર કિંમત છે ઘટે છે, વસ્તુની કિંમત ઘટે છે. તો અહીં ઉત્પાદનની જે પડતર છે એ બીજું એવું આંતરિક પરિબળ છે જે કિંમત નિર્ધારણની અંદર મહત્વનો ભાગ ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજું જે પરિબળ છે એ છે પેદાશ ભિન્નતા. પેદાશ ભિન્નતા છે એ પણ અહીં મહત્વનું આંતરિક પરિબળ છે. આની અંદર પેદાશની ગુણવત્તા, સેવા અને વિતરણ વ્યવસ્થાનો સમાવેશ થાય છે. જેવી પેદાશની ગુણવત્તા, એસટીની સાદી બસમાં બેસો, એક્સપ્રેસ બસમાં બેસો, ગુર્જર નગરીમાં બેસો અને વોલ્વોમાં બેસો, આ ચારે ચાર રાજકોટથી અમદાવાદ લઈ જવાના છે, પણ ચારે ચારની ગુણવત્તા જુદી જુદી છે. હવે ચારે ચારની જો ગુણવત્તા જુદી જુદી હોય વિદ્યાર્થી મિત્રો તો કિંમત તો જુદી જુદી જ રહેવાની છે. એટલે અહીં એ પરિબળ પણ અસર કરે છે કે એ વસ્તુની ગુણવત્તા કેવી છે. બજારની અંદર સાબુ તમે લેવા જશો તો 5 રૂપિયાની ગોટી મળશે ને 50 રૂપિયાનો પિયર્સનો સાબુ પણ મળશે. તો બંને સાબુ જો શરીરને નાહવામાં કામ આવતા હોય, ધોવામાં કામ આવતા હોય, કપડાં ધોવામાં કામ આવતા હોય તો એવા સમયમાં એની અંદર શું તફાવત છે? તો એની ગુણવત્તાનો તફાવત છે. તો આવી રીતે જો ગુણવત્તાનો ફેર છે તો એવા સમયમાં એની કોસ્ટમાં પણ ફેર આવશે, કિંમત નિર્ધારણમાં પણ ફેર આવશે. એટલે જે આંતરિક ત્રીજો પરિબળ છે એ આ છે. ચોથો પરિબળ ફરીથી જોઈએ આપણે, પેદાશ જીવન ચક્રના તબક્કા. વિદ્યાર્થી મિત્રો, પેદાશ જીવન ચક્રના મુખ્ય 4 તબક્કાઓ છે. આપને બહુ ખ્યાલ જ હશે કે સૌથી પહેલા જ્યારે કોઈ પણ કંપની બજારમાં પોતાની પેદાશને પ્રવેશ આપે છે ત્યારે સૌથી પહેલો તબક્કો બને છે. જ્યારે બજારની અંદર પ્રવેશ આપે છે ત્યારે એનો સૌથી મોટો ઉદ્દેશ્ય બજારમાં પ્રવેશવાનો હોય છે. જ્યારે બજારમાં પ્રવેશવાનો ઉદ્દેશ્ય હોય ત્યારે સામાન્ય રીતે કંપની નફાખોરી ઓછી રાખે છે, વસ્તુની કિંમત નીચી રાખે છે. દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે ટાટા નેનો કંપની છે, એણે બજારની અંદર જ્યારે પ્રવેશ કરવો હતો ત્યારે એણે પોતાની બજાર કિંમત ઓછી રાખી હતી, એણે પોતાની વસ્તુની કિંમત ઓછી રાખી હતી. કારણ કે અહીં પેદાશ જીવન ચક્રનો PLCનો સૌથી પહેલો તબક્કો હતો. એટલે કે અહીં વસ્તુની કિંમત નીચી છે. હવે એ વસ્તુ ધીરે ધીરે બજારની અંદર સર કરવા માંડી, બજારમાં વેચાવા માંડી, લોકપ્રિય થવા માંડી. એટલે કે હવે એનો વિકાસ થવા માંડ્યો. એટલે બીજો તબક્કો આવે છે વિકાસનો તબક્કો. આ વિકાસના તબક્કાની અંદર કંપની પોતાની શાખને આધારે એ વસ્તુની કિંમતમાં વધારો કરી શકે છે.
જો એ વસ્તુની શાખ બહુ સરસ સ્થાપિત થઈ ગઈ હોય તો વસ્તુની કિંમતમાં ચોક્કસપણે થોડોક વધારો કરી અને ગ્રાહક પાસેથી ને એ નફો વધારે પ્રાપ્ત કરી શકે છે આ વિકાસના તબક્કામાં. પછી જે ત્રીજો તબક્કો આવે છે એ પરિપક્વતાનો તબક્કો આવે છે. સામાન્ય રીતે જે પ્રવેશનો તબક્કો છે એ બહુ ટૂંકો ગાળો હોય છે, પણ વિકાસનો તબક્કો છે નિરંતર ચાલતો જાય છે. પછી એક સમય એવો આવે છે કે જ્યારે કંપની એ પેદાશ ઉપરની બધી જ બાબતો પૂર્ણ કરી દે છે અને એ તબક્કો કહેવાય છે પરિપક્વતાનો તબક્કો. એટલે કે કંપનીની એ પ્રોડક્ટ એની ટોપેસ્ટ સૌથી ઊંચાઈ છે એની સર કરી ગઈ છે. હવે એનાથી આગળ વધવાની એની ક્ષમતા નથી અથવા હવે આગળ વધી શકે એમ નથી. એ છે પરિપક્વતાનો તબક્કો. આ પરિપક્વતાનો તબક્કો કંપનીની પોતાની પ્રોડક્ટ ઉપર આધાર છે, ગ્રાહકોની માંગ ઉપર આધાર છે કે કેટલા વર્ષ સુધી આ પરિપક્વતાનો તબક્કો રહેશે. આ તબક્કાની અંદર મેક્સિમમ કિંમત લઈ શકાય છે, વધુમાં વધુ કિંમત લઈ શકાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ પરિપક્વતાના તબક્કાની અંદર કિંમત વધારે થઈ શકે છે. વિકાસમાં ઓછી, પ્રવેશમાં ઓછી, વિકાસમાં થોડીક વધારે અને પરિપક્વતાના તબક્કામાં સૌથી મેક્સિમમ. પછી ચોથો અને છેલ્લો તબક્કો કોઈ પણ પેદાશ માટે આવે છે અને એ છે પડતીનો તબક્કો. આ પડતીના તબક્કાની અંદર કોઈ પણ કંપનીએ જો સર્વાઈવ થવું હોય, બચવું હોય, એ પેદાશને ટકાવી રાખવી હોય તો એણે કિંમતમાં સુધારો કરવો જ પડે છે. સુધારો એટલે કે ઘટાડો કરવો જ પડે છે. તો આ જે જીવન ચક્રના તબક્કા છે એમાંથી કયા તબક્કાની અંદર વસ્તુ છે એ પહેલા કંપનીએ નક્કી કરવું પડે છે અને એના આધારે એ વસ્તુની કિંમતનું નિર્ધારણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કિંમત નિર્ધારણનો જે આંતરિક પરિબળ છે એમાં આ પરિબળ સૌથી મહત્વનું છે. કારણ કે કંપનીએ નક્કી કરવાનું છે કે એની પોતાની પ્રોડક્ટ અત્યારે વિકાસના કયા તબક્કામાં છે, પીએલસીના કયા તબક્કામાં છે. જો એનું એ નિર્ધારણ ખોટું થાય છે તો એની કિંમતનું નિર્ધારણ પણ ખોટું થશે અને બજારની અંદર એની શાખ ઓછી થશે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે સ્ક્રીન ઉપર જોઈએ વિતરણ માર્ગો. વિતરણ માર્ગોની અંદર પણ કિંમત સીધી અસર કરે છે. વિતરણ માર્ગોમાં બે બાબતોનો સમાવેશ થાય છે. એક મધ્યસ્થીઓ, એટલે કે જે હોલસેલરો, ડિસ્ટ્રીબ્યુટરો, રિટેલરો, જેના માધ્યમથી ને મેન્યુફેક્ચરરો, ઉત્પાદકો પોતાની વસ્તુનું વેચાણ ખરેખર વાપરનાર ગ્રાહક સુધી કરે છે. તો આ જે મધ્યસ્થીઓનો વર્ગ છે એ જેટલો વધારે કિંમત એટલી વધારે, કારણ કે દરેકને નફો આપવો પડશે, દરેકને ટકાવારી આપવી પડશે. તો આવા સમયની અંદર એ કિંમત થોડીક વધારે રાખવી પડે છે. અને જેટલો ઓછો ડાયરેક્ટ કંપની સેલ કરે, ઘણીવાર ફેક્ટરી સેલ થતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, જો આપને ખ્યાલ હશે, ઘણીવાર કંપની પોતાના સેલ ઊભા કરતી હોય છે, ત્યારે વચમાં મીડિયેટર કોઈ નથી, તો નફાખોરી ઓછી છે, કિંમત ઓછી છે. અને ટ્રાન્સપોર્ટેશન એ બીજો વિતરણ વ્યવસ્થા છે. માલ એક સ્થળેથી બીજા સ્થળે મોકલવા માટેનો ખર્ચ લાગતો હોય છે. આવો ખર્ચ જેટલો વધારે, કિંમત એટલી વધારે, જેટલો ઓછો, કિંમત એટલી ઓછી થઈ શકે છે. તો કિંમત નિર્ધારણને આ પણ અસર કરે છે. ફરીથી સ્ક્રીન ઉપર જોઈએ વિદ્યાર્થી મિત્રો, અભિવૃદ્ધિ કાર્યક્રમ એટલે કે વેચાણ કરવા માટેના પ્રમોશન. વર્તમાન સમય એ માર્કેટિંગનો સમય છે, ગળાકાપ હરીફાઈનો સમય છે, કટથ્રોટ કોમ્પિટિશનનો સમય છે. કોઈ પણ કંપની એવી રીતે વેચાણ ન કરી શકે અમારી પાસે સોનું છે એટલે લોકો સોનું ખરીદવા પડાપડી કરશે, તો શક્ય નથી. જો અમૃત વેચવું હોય ને તો એની પણ જાહેરાત તો કરવી જ પડશે, તો જ ગ્રાહકને ખબર પડશે કે તમારી પાસે અમૃત છે. તો જ્યારે અમૃત વેચવા માટે જવું હોય તો શું કરવું, તો એની જાહેરાત કરવી પડશે, એની જુદી જુદી સ્કીમો બહાર પાડવી પડશે, મફત દેવું પડશે, કોકને સેમ્પલ આપવા પડશે, એક સાથે એક ફ્રી આપવું પડશે. આવી ઘણી બધી પ્રમોશનલ સ્કીમ જે બનાવવી પડશે. ત્યારે કિંમત શું રાખવી વસ્તુની એ નક્કી કરવાની છે. ઘણીવાર આપણે બજારની અંદર વિદ્યાર્થી મિત્રો, અત્યારે તો જમાનો એવો છે કે એક સાથે એક ફ્રી. હવે તમને બે વસ્તુ એક જ કિંમતમાં આપે તો એની કિંમત એક વસ્તુને લેવી કે બે વસ્તુની? જો તમે બે વસ્તુની કિંમત દઈને બંને વસ્તુ લ્યો છો તો ફ્રી શું આપો છો? અને જો એક વસ્તુની કિંમત દઈને બે વસ્તુ લે છે તો કંપની શું કમાશે? તો અહીં કિંમત નિર્ધારણ ખૂબ મહત્વનો મુદ્દો બની જાય છે. ફ્રી સેમ્પલ્સ જેટલા વધારે દે એની ઘણીવાર આપણે જોઈએ 20% વધારે આપવામાં આવે છે. તો ભાઈ 20% તમે વધારે આપે છે તો કિંમત એની શું? તો કિંમત એમ નક્કી જ થતી હોય છે. તો અહીં જે પ્રમોશનલ કાર્યક્રમ છે, જાહેરાતો કરવામાં આવે, એનો ખર્ચો ક્યાં જશે?
ફ્રી સેમ્પલ આપવામાં આવે એનો ખર્ચો ક્યાં જશે? આ બધી જ બાબતો કિંમત નિર્ધારણ કરતી સમયે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. એટલે જ એને એમ કહેવાય છે કે આંતરિક પરિબળો છે જે કિંમત નિર્ધારણની અંદર મહત્વનો ભાગ ભજવશે. અને છેલ્લો આંતરિક પરિબળ છે માલની ગુણવત્તા. વિદ્યાર્થી મિત્રો, માલની ગુણવત્તા પણ સૌથી વધારે મહત્વની છે. હમણાં જ મેં આપને એક ઉદાહરણ આપ્યું હતું કે 4 પ્રકારની એસટી બસની અંદર સુવિધા આપી છે. સાદી બસ છે, એક્સપ્રેસ બસ છે, ગુર્જરનગરી છે અને વોલ્વો છે. 4ની ગુણવત્તા જુદી છે. સાબુ લેવા જાઓ તો 5 રૂપિયાવાળો પણ મળે, 50 વાળો પણ મળે, 100 રૂપિયા. દરેકની અંદર ગુણવત્તા જુદી જુદી છે. તો આવી રીતે જ્યારે બધાની ગુણવત્તા જુદી જુદી છે તો વસ્તુની કિંમત પણ જુદી જુદી રહેવાની છે. તો માલની ગુણવત્તા પ્રમાણે હંમેશા વસ્તુની કિંમત નક્કી થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે વસ્તુની કિંમત નિર્ધારણ કરવાની હોય ત્યારે જે કંપનીના પોતાના નિયંત્રણમાં છે, નિયંત્રણમાં અર્થ માલની ગુણવત્તા સુધારવી તો સુધારી શકાય, એના નિયંત્રણમાં છે. ઉદ્દેશ્ય ફેર કરવો હોય તો કરી શકાય છે, એના નિયંત્રણમાં છે. જાહેરાતનો ખર્ચ ઓછો કરવો હોય તો કરી શકાય છે, એના નિયંત્રણમાં છે. આવા બધા જ નિયંત્રણમાં છે એવા ઉદ્દેશ્યો આપણે જોયા. હવે જે કંપનીના પોતાના નિયંત્રણમાં નથી પણ છતાં જેઓ કિંમત નિર્ધારણમાં સીધી અસર કરે છે એવા બહારના અથવા બાહ્ય ઉદ્દેશ્યોની ચર્ચા મારી સાથે પધારેલા ડૉક્ટર ગણાત્રા સાહેબ કરશે. મિત્રો, બાહ્ય પરિબળની અંદર જોઈએ તો કુલ બાહ્ય 4 પરિબળો આવેલા છે. એક છે હરિત પેદાશની કિંમત, બીજું છે ગ્રાહકોનું વલણ, આર્થિક પર્યાવરણ અને ચોથું અને અંતિમ પરિબળ છે સરકારી નિયંત્રણો. તો આ 4 પરિબળો એટલા મહત્વના છે કારણ કે એ આપણા પોતાના કંટ્રોલની અંદર નથી. આપણે પહેલાં આંતરિક પરિબળો જોયા, એની અંદર તો આપણે આપણી રીતે નિર્ણયકરણ અંદર કરી શકીએ છીએ. જ્યારે અહીંયા હરિત પેદાશની જે કિંમત છે, જો એને આપણે ધ્યાનમાં રાખ્યા વગર આપણી વસ્તુની કિંમત નક્કી કરીશું તો એવું બની શકે કે આપણે માર્કેટની અંદર કદાચ પ્રવેશ ન પણ યોગ્ય રીતે કરી શકીએ. માર્કેટની અંદર એટલો મોટો હિસ્સો આપણે જેટલો ઈચ્છ્યો હતો એટલો ન મેળવી શકીએ. દાખલા તરીકે હરિત પેદાશ કોઈ વસ્તુની જે કિંમત રાખેલી છે એના કરતાં આપણે વધુ પ્રમાણમાં મોટી કિંમત રાખીએ છીએ તો પરિસ્થિતિ શું થશે? લોકો આપણી વસ્તુનો સ્વીકાર કરશે નહીં. કારણ કે આપણા જે પ્રકારની ગુણવત્તા છે એ જ પ્રકારની વસ્તુ માર્કેટમાં સસ્તા ભાવે મળે છે. તો આ વસ્તુ પણ આપણે ત્યારે ધ્યાનમાં રાખવી પડશે કે ભાઈ આપણને પડતર ગમે તે પડે છે પણ હરીફ ઉત્પાદક ખૂબ મોટા પ્રમાણમાં એ માલ ઉત્પાદિત કરતો હોય અને એની જો કિંમત નીચી હોય તો આપણે ભલે થોડા ટૂંકા સમયગાળા માટે એ નીચી કિંમત પણ રાખી અને માર્કેટની અંદર આપણે જવું પડશે. એ જ રીતે બીજો મહત્વનો પરિબળ છે ગ્રાહકોનું વલણ. ગ્રાહકો અત્યારે કયા પ્રકારની વસ્તુ ઈચ્છે છે એ પણ એટલો જ અગત્યની વસ્તુ છે. ગ્રાહકોની જીવનશૈલી કયા પ્રકારની છે, ગ્રાહકોનું વ્યક્તિત્વ કયા પ્રકારનું છે એ પણ એટલી જ મહત્વની વસ્તુ છે. એ જ રીતે ત્રીજી બાહ્ય પરિબળ છે એ આર્થિક પર્યાવરણ. આર્થિક પર્યાવરણ એ પણ અત્યારે એટલું જ જરૂરી પદ્ધતિ છે. અને ચોથું પરિબળ છે સરકારી નિયંત્રણો. સરકાર અત્યારે એ વસ્તુ ઉપર કઈ પ્રમાણે લઈ જવા માંગે છે? અત્યારે ઘણી વસ્તુ એવી હોય છે કે સાહેબ, એમાં એક હું પ્રકાશ ફેંકી શકું છું. આપણે રેશનિંગની દુકાન જોઈએ છીએ તો રેશનિંગની દુકાનો છે એની અંદર ઘઉં, ચોખા, કેરોસીન બધું મળે છે અને એ જ વસ્તુ બજારની અંદર મળે છે. બંનેમાં વસ્તુની કિંમતમાં ફેરફાર છે. શું કામ? કે રેશનિંગની અંદર રેશનિંગની અંદર જે વસ્તુનું વેચાણ થાય છે એના ઉપર સરકારનું નિયંત્રણ છે. એટલે કે સરકાર જે વસ્તુમાં ભાવ નિયંત્રણ કરતી હોય છે એની એ કિંમત નિર્ધારણમાં અસર કરે છે. પણ જેની અંદર સરકાર ભાવ નિયંત્રણ કરી નથી શકતી એની કિંમત ગમે એ હોઈ શકે છે, વધારે પણ હોઈ શકે છે. એમ કહી શકીએ કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ હોય એ માટે સરકાર ખાસ ભાવ નિયંત્રણ કરે છે. હા, આપણે એમ કહી શકીએ એમાં એમઆરપી હોય છે, મેક્સિમમ રિટેલ પ્રાઇસ. પણ એમઆરપી છે એ એમઆરપી ની મર્યાદા નથી રાખવામાં આવતી. 5 રૂપિયાની વસ્તુની કિંમત કેટલી રાખવી જોઈએ એ એમઆરપી માં નક્કી થતું નથી. પણ છતાં આપણે એમ કહી શકીએ કે જેની અંદર સરકારી નિયંત્રણો હોય
એવી પ્રોડક્ટની વસ્તુ એની કિંમત હંમેશા ઓછી હોઈ શકે છે અને જેના ઉપર સરકારી નિયંત્રણો નથી એની કિંમત વધારે હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એવું પણ હોઈ શકે કે સરકાર ઈચ્છતી હોય કે જે મધ્યમ વર્ગ અથવા તો જે ગરીબ વર્ગ જે છે કે જે ગરીબી રેખાની નીચે જીવે છે, તો એ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ વ્યાજબી ભાવે મળી રહી એટલા માટે સરકાર સબસિડી આપીને એની અંદર પણ ચોક્કસ આપણે અત્યારે ગેસના બાટલા ઉપર જોઈ શકીએ છીએ. ગેસનો બાટલો મળે છે એ સબસિડાઇઝ રેટે મળે છે. તો સબસિડાઇઝ રેટ બજારની અંદર બે પ્રકારના ગેસના બાટલા મળે છે. એક વ્યવસાયિક માટે એનો 1200 થી 1400 રૂપિયાનો ભાવ છે અને જે ઘરગ્રાહો માટે છે એના 500 રૂપિયા જેવો ભાવ છે. તો એ સબસિડાઇઝ રેટ ઉપર મળે છે. વસ્તુની ગુણવત્તા એ જ છે પણ છતાં એ સબસિડાઇઝ રેટ ઉપર આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે કિંમત નિર્ધારણને અસર કરતા પરિબળો. હવે કિંમત કેમ નક્કી થશે, કિંમત નક્કી કરવા માટેની પદ્ધતિઓ ઉપર હવે આપણે જશું. મારી સાથે કોમર્સ કોલેજના પ્રોફેસર કેતન ચૌહાણ બેઠેલા છે. હું એમને વિનંતી કરીશ કે ટૂંકમાં આ પદ્ધતિઓ વિશેની ચર્ચા કરે. યસ, થેન્ક યુ ચંદ્રાણા સાહેબ. પદ્ધતિઓની અંદર આપણે 3 રીતની પદ્ધતિઓ છે મિત્રો, કે જેની અંદર પડતરલક્ષી કિંમત નીતિ, માંગલક્ષી કિંમત નીતિ અને હરીફાઈલક્ષી કિંમત નીતિ. જેની અંદર આપણે પડતરલક્ષી કિંમત નીતિ જે છે એ મારા ખ્યાલ પ્રમાણે સૌથી વધારે ઉપયોગમાં લેતી કિંમત નીતિ છે. કારણ કે દરેકને પડતર જે છે એ પડતર અસર કરે જ છે દોસ્તો. કારણ કે સેવા હોય કે કંપની હોય, એ દરેક માટે પડતર બહુ અગત્યની હોય છે. એની અંદર પહેલી પદ્ધતિ જે છે એ કુલ પડતર કિંમત નીતિ, કે જેની અંદર પડતર નીતિ જે છે એ કુલ પડતર વત્તા એની અંદર કિંમત ઉમેરીને આપણે કિંમત નીતિ નક્કી કરીએ છીએ. જ્યારે બીજી જે છે એ પડતર વત્તા કિંમત નીતિની છે, કે જેને આપણે એમ કહીએ સીમાંત પડતર કિંમત પણ કહીએ છીએ. અને જ્યારે ત્રીજી જે છે એ લક્ષ્યાંક કિંમત નીતિ, કે જેની અંદર આપણે નક્કી કર્યું હોય છે કે આટલા ટકા આપણને નફો મળવો જોઈએ. એટલે પડતર વત્તા જે નફો નક્કી કરે એ લક્ષ્યાંક કિંમત. એટલે એમ કહી શકાય સાહેબ કે પહેલી જે પદ્ધતિ છે એની અંદર પડતરને ધ્યાનમાં લેવાય છે. પહેલી જે મુખ્ય પદ્ધતિ જેમાં પડતરમાં બે બાબત આપણે એમ કહી શકીએ કે ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ. આ બંનેનો મેળ કરી, બેનો સરવાળો કરીને જે રકમ આવે છે એને પડતર કહી શકાય. તો કંપની આ પડતરને આધારે કિંમત નક્કી કરે છે. એટલે કે પડતર જેટલી કિંમત થઈ શકે, પડતર વધતા નહીં થઈ શકે, અથવા પછી જેટલું મૂડી રોકાણ કર્યું હોય એના આધારે એક લક્ષ્ય નક્કી કર્યું કે એના આધારે 15% વળતર હોવું જોઈએ, તો 15% વળતર એ પડતરમાં ઉમેરે છે. એટલે પડતરને ધ્યાનમાં રાખીને આ પહેલી પદ્ધતિ નક્કી થાય છે. વિદ્યાર્થી મિત્રો, બીજી પદ્ધતિ આપણે જોઈએ સ્ક્રીન ઉપર. બીજી પદ્ધતિ જે છે એ માંગલક્ષી કિંમત નીતિ છે, અને એની અંદર ચાલુ કિંમત નીતિ અને બીજી છે જે છે એ ટેન્ડર કિંમત નીતિ, કે જેમાં ચાલુ કિંમત નીતિ એટલે કે બજારમાં જે છે એ બજાર પ્રમાણે માંગલક્ષી કિંમત નીતિની અંદર ચિંતાના સાહેબ સમજાવશે. બીજી જે પદ્ધતિ છે એ છે હરીફાઈ લક્ષી કિંમત નીતિ. આ હરીફાઈ લક્ષી કિંમત નીતિની અંદર 3 પ્રકારની કિંમત નીતિનો સમાવેશ થાય છે. ચાલુ કિંમત નીતિ, ટેન્ડર કિંમત નીતિ અને પેદાશ ભિન્નતા કિંમત નીતિ. ચાલુ કિંમત નીતિ એટલે શું? તો કે વર્તમાન સમયની અંદર જે કિંમત ચાલુ છે, જે કિંમત છે હરીફોની, એ જ કિંમત આપણી રાખવી. સામેવાળાની કિંમત 100 રૂપિયા છે તો આપણે પણ 100 રૂપિયા કિંમત રાખવી. એ ચાલુ કિંમત નીતિ થઈ ગઈ. બીજી જે ટેન્ડર કિંમત નીતિ. ટેન્ડર કિંમત નીતિ એટલે કે જેની બોલી સૌથી વધારે એ ટેન્ડર એની અંદર રાખી શકાય છે. 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા. દાખલા તરીકે માંગ છે 10 વસ્તુની અને વસ્તુ છે 5 જ. તો આવા સમયની અંદર જે ગ્રાહક વધારે બોલી લગાવશે એને વધારે કિંમતે એ વસ્તુ આપવામાં આવશે. તો અહીં ટેન્ડર કિંમત નીતિ આવે છે. અને ત્રીજું છે પેદાશ ભિન્નતા કિંમત નીતિ. હવે જે મુખ્ય ત્રીજી પદ્ધતિ આવે છે વિદ્યાર્થી મિત્રો, અને એ છે માંગલક્ષી કિંમત નીતિ. આ માંગલક્ષી કિંમત નીતિની અંદર મુખ્ય 5 રીતે આ કિંમત નક્કી થાય છે. એ છે ગ્રાહકલક્ષી કિંમત ભેદભાવ, સ્થળલક્ષી કિંમત ભેદભાવ, એટલે કે ટોકીજમાં બેઠા છો અને અપર છે, લોવર છે, બાલ્કની છે, સ્થળ ફરી ગયા. તો પિક્ચર એક જ દેખાય છે પણ સ્થળ ફરી ગયા. એટલે કે લોઅર ક્લાસમાં બેઠા છો તો 10 રૂપિયા ટિકિટ, અપરમાં બેઠા છો તો 20 રૂપિયા ટિકિટ, બાલ્કની બેઠા 40 રૂપિયા. સ્થળ ફરી ગયા. સ્થળ પ્રમાણે એની કિંમતમાં ફેરફાર થાય છે. ફરીથી આપણે સ્ક્રીન ઉપર જોઈએ તો સમય પ્રમાણે જેવો સમય એવી કિંમત. તાત્કાલિક તમારે સમયનો ઉપયોગ કરવો હોય અને તાત્કાલિક જરૂરિયાત હોય તો સમય પ્રમાણે એની કિંમત વધારે અથવા ઓછી લેવામાં આવે છે.
ઉપયોગના આધારે પણ એ કિંમતનો ભાગ પડે છે. જેવો વસ્તુનો ઉપયોગ એવી રીતે કિંમત ભેદભાવ થઈ શકે છે. અને છેલ્લે આવે છે એમાં પેદાશલક્ષી કિંમત ભેદભાવ, એટલે કે જેવી પેદાશ, જેવી પ્રોડક્ટ, એના આધારે વસ્તુની કિંમતમાં ફેરફાર આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે જે કિંમત નિર્ધારણ કરવા માટેની જે મુખ્ય 3 પદ્ધતિઓ છે, એક પડતર ઉપર આધાર રાખે છે, એક માંગ ઉપર આધાર રાખે છે અને એક હરીફાઈ ઉપર આધાર રાખે છે. આ 3 માંથીને જરૂર નથી કે કોઈ પણ એક પદ્ધતિનો જ ઉપયોગ કરવો. હંમેશા કંપની આમાંથી ને તેને અનુકૂળ હોય એવી 1 થી વધારે પદ્ધતિઓને મિશ્રણ કરી અને વસ્તુની કિંમત નિર્ધારણ કરતી હોય છે. એટલે કે પડતર તો જોવે છે, ત્યાં પડતર છે, એની અંદર ઉમેરે છે નફો, તો પડતર વધતા છે, પણ સાથે સાથે બજારની અંદર ચાલુ કિંમત શું છે એ પણ જોવે છે, અથવા ટેન્ડર પણ જોવે છે, ગ્રાહકની માંગ કઈ છે એ પણ જોવે છે. એટલે કે 3 બાબતનું મિશ્રણ થયું, પડતર થયું, માંગ થયું અને હરીફાઈ થઈ. આ 3 બાબતને ધ્યાનમાં રાખી અને કિંમત નિર્ધારણ નક્કી કરવામાં આવે છે, કિંમત નિર્ધારણ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના 1 કલાકની અંદર પ્રાઇઝિંગ, જે સૌથી વધારેમાં વધારે મહત્વનો મુદ્દો છે વર્તમાન સમયમાં કોઈ પણ કંપની માટે અને ઉપભોક્તા માટે, તો આ પ્રાઇઝિંગનો અર્થ, તેની વ્યાખ્યા, તેને અસર કરતા પરિબળો, તેના ઉદ્દેશ્યો અને તેની વિવિધ કિંમત નક્કી કરવાની પદ્ધતિઓની ચર્ચા કરી. અમે આશા રાખીએ છીએ કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આની સરસ મજાની સમજૂતી મળી રહેશે. આવતા અઠવાડિયે ફરીથીને એક નવા મેનેજમેન્ટના મુદ્દા સાથે મળીશું. નમસ્કાર.